વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો એટલે થવાનો છે કે તમારી હવે કન્ડિશન મૂંઝવણો એવી આવી ગઈ હશે કે ભાઈ કઈ કોલેજમાં જવું. કેટલાક લોકોને પોતાની ડ્રીમ કોલેજ હશે કે હું આ જ કોલેજમાં જઈશ, જે થવું હોય તે થઈ જાય, હું આ જ કોલેજમાં ભણીશ, ભલે મને ગમતી ટ્રેડ મળે કે નહીં મળે, હું એનાથી નીચેની ટ્રેડમાં જતો રહીશ, પરંતુ જઈશ તો આ જ કોલેજમાં. કેટલાક લોકોને એવું કે મારે તો આ જ કંપનીમાં કામ કરવું છે, એમેઝોન ગૂગલમાં જ કામ કરવું છે અને એના માટે મારે આ જ ભણવું પડશે. એટલે કે ડ્રીમ કંપની હશે કેટલાક લોકોની. બસ હું કડવા શબ્દો કહેવા જઈ રહ્યો છું. જો તમને ના ગમે તો અત્યારે જ આ વિડીયો છોડી દો. પરંતુ ખૂબ જ અગત્યનું છે, ધોરણ 10, 11 અને 12 તમામ વિદ્યાર્થી જેઓ એમનું કરિયર પસંદ કરવા જઈ રહ્યા છે. કારણ કે આજે જે ચર્ચા ચાલવાની છે, કડવી ચર્ચાઓ ચાલવાની છે. તમને એવું લાગે કે ટ્રેડ કયો પસંદ કરવો જોઈએ, કંપની ખરેખર ડ્રીમ હોવી જોઈએ કે નહીં, કોલેજ ડ્રીમ હોવી જોઈએ કે નહીં, એના પર આજે ચર્ચાઓ ચાલવાની છે. આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દો અને તમને જે વાતમાં એવું લાગે ને કે ના બરાબર છે, તમે પરફેક્ટ બોલ્યા છો, તો નીચે એ પોઈન્ટ પર કોમેન્ટ આપતા રહેજો. તો પહેલી વાત છે, આજે વિદ્યાર્થીઓને એવું થતું હશે કે આજે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ લઉં, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર લઈ લઉં, કારણ કે અહીં જે ટોપિક શું છે એ સમજો. તો એન્જિનિયરિંગની આ કોલેજ કે આ બ્રાન્ચ પસંદ ન જ કરતા એવું છે. એટલે તમે એ જોઈને આવશો કે કઈ કોલેજ છે જે નહીં પસંદ કરવી જોઈએ અને કઈ બ્રાન્ચ છે જે ના પસંદ કરવી જોઈએ. એકચ્યુઅલી જો હું તમને કહું તો એવી કોઈ કોલેજ નથી કે જેને ન પસંદ કરાય અને એવી કોઈ કોલેજ, એવી બ્રાન્ચ નથી કે જેને ન પસંદ કરી શકાય. જો તમારું કામ પતી ગયું તો આ વિડીયો છોડીને જતા રહો. શું તમારે ડિટેલ જાણવું હોય તો અમારી સાથે જોડાય, રાઈટ? તો આજે હું વાત એ કરું છું કે શા માટે ડ્રીમ કોલેજ ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓ, તમારા જિંદગીમાં, કરિયરમાં કોલેજનું મહત્વ હોય છે, પરંતુ 90% થી વધારે નથી હોતું, રાઈટ? કદાચ કોઈ વિદ્યાર્થી કોઈ મતલબ બહુ વિખ્યાત કોલેજમાં અભ્યાસ નહીં કર્યો હોય, પરંતુ યોગ્ય ટ્રેડ, ઇન્ટરેસ્ટેડ ટ્રેડ અને મન લગાવીને જો એ ટ્રેડમાં મહેનત કરી હશે ને, તો એનું કરિયર ખૂબ જ ઉજળું થઈ ગયું હશે. તમે ચોક્કસ મને ઘણા બધા વિખ્યાત લોકોનું નામ આપશો, પ્રખ્યાત લોકોનું નામ આપશો, જે લોકો ખૂબ બેસ્ટ કોલેજમાં એજ્યુકેશન કર્યું હશે અને પછી એ જગ્યાએ પહોંચ્યા છો. પણ તમે 99% લોકો એવા બતાવીશું તમને કે જેમને તમને જેની કોલેજ વિશે નહીં ખબર હોય અને એ લોકો ખૂબ જ જગ્યાએ બેઠા હશે. શું તમને મારી વાત પર ભરોસો છે? તો તમે મારી જોડે સહમત છો? તો ઓકે કરો, અથવા ટેગ કરો, અથવા થમ્સ અપ કરો, રાઈટ? એટલે આપણા માટે આજે કોલેજ ડ્રીમ ના હોવી જોઈએ, રાઈટ? કારણ કે તમારા માટે અગત્યનું શું છે, તમે જે ટ્રેડ પસંદ કરો છો, અને ટ્રેડનો મતલબ એવો નહીં કે આજે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ખૂબ જ પ્રખ્યાત છે તો ચાલો હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભૂસકો મારી દઉં. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ખોટું નથી, પરંતુ તમારે એવું વિચારવાનું કે જે હું ટ્રેડ લઉં છું એ ટ્રેડ મને ગમે છે કે નહીં, પહેલી વાત. બીજું, એ ટ્રેડમાં હું મારી જાતે વધારાનું ઇન્વોલ્વમેન્ટ આપીશ કે નહીં. ત્રીજું, હું ફ્યુચરમાં આ ટ્રેડને વધારેમાં વધારે સારી બનાવવા માટે નવા કોર્સિસ કરવા તૈયાર છું કે નહીં, કે જેથી હું મારી જાતની સ્કિલને વધારે ડેવલપ કરીશ. એટલે સૌથી પહેલું મહત્વનું છે ટ્રેડ, નહીં કે કોલેજ. ટ્રેડ પસંદ કર્યા પછી આ ટ્રેડને વધારે ધારદાર બનાવવા માટે તમારે દર વખતે કંઈક ને કંઈક નવા કોર્સિસ, નવા એક્સપિરિયન્સીસ કરવા પડશે, જેથી તમે તમારું ફ્યુચર બેટર બનાવી શકો. બીજી વાત છે, શું તમે કોઈ, કારણ કે કેટલાક લોકોને કે ડ્રીમ મારું કંપની છે યાર, આ કંપનીમાં તો મારું જોબ કરવી એ સપનું છે. મારા ખ્યાલથી એ સૌથી બદતર વસ્તુ છે, રાઈટ? કારણ કે તમને એવું ખબર છે કે જ્યારે તમે આ કોલેજ મતલબ કોલેજની પસંદગી કરી રહ્યા છો અથવા ટ્રેડ પસંદ કરી રહ્યા છો અને જ્યારે જોબ કરવા જશો ત્યારે કંપની સર્વાઈવ કરશે કે નહીં કરે? 10 વર્ષ પછી એ કંપની રહેશે કે નહીં રહેશે? નથી ખબર. એમેઝોનનું ભવિષ્ય તમને ખબર છે? હું માનું છું કે 100 વર્ષ હશે. પણ શા માટે આપણે કંપની પર દાવ લગાવીએ આપણી લાઈફનો? આપણે એવું ભણીએ કે કોઈ પણ દુનિયાની કંપની આપણને લેવા તત્પર રહે. શું તમે મારી વાતથી સહમત છો? થમ્સ અપ કરો અને આ શેર કરી દો, રાઈટ? ખૂબ જ અગત્યનું છે તમારી બ્રાન્ચ પસંદગી માટે. એટલે તમે જ્યારે એ કંપની માટે કામ કરવા જાઓ છો તો કંપનીના એક નોકરી કરનાર વ્યક્તિ છો. તો શા માટે હું મારી લાઈફ એને આપું? રાઈટ? ઠીક છે, કરો, નોકરી કરવી જરૂરી પણ છે, પણ જોડે જોડે એવું વિચારો ને કે આ મારી સ્કિલનો ઉપયોગ હું મારા બિઝનેસ કરવા માટે, હું પોતે એક કંપની ખોલવા માટે કે જોબ ક્રિએટ કરવા માટે કરીશ, તો મારા ખ્યાલથી ગજબની વાત હશે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી વાત સાથે ચોક્કસ સહમત હશો કે ભવિષ્ય ચોક્કસ જોબ કરવું જોઈએ,
રાઈટ? પણ મારા ખ્યાલથી જો મારી સ્કિલ હું ડેવલપ કરતો રહીશ ને, તો હું ફ્રીલાન્સર બની શકીશ. હું એક કંપની માટે પ્રોફેશનલ વર્ક કરી શકીશ. જે કંપનીનો નોકરી તો કરતો વ્યક્તિ નહીં હોય, પણ પ્રોફેશનલ થર્ડ પાર્ટી તરીકે પણ કામ કરતો હોઈશ. પણ એના માટે કંપની શું માંગશે તમારી પાસે? તમારી પાસે માંગશે તમારી સ્કિલ. તમે એમેઝોન માટે વર્ક કરો છો, મતલબ ફ્રીલાન્સિંગ વર્ક કરો છો. તો માની લો કે એમેઝોન કંપનીમાં કોઈ તકલીફ થઈ ગઈ, તો શું એમેઝોન કંપની તમને કાઢી નાખશે તો તમારી પાસે બીજી કોઈ કંપની રેડી નહીં હોય? હશે જ, રાઈટ? અત્યારે તમને ખબર છે કે ફુગાવો થઈ રહ્યો છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. કોના માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ફુગાવો છે? જે લોકો અનસ્કિલ્ડ છે, જે લોકો પોતે પોતાની જાતને સમય પ્રમાણે ડેવલપ નથી કરતા, સ્કિલ્ડ નથી થતા, તે લોકો માટે છે. માની લો કે કોઈ બહુ સરસ સ્કિલ્ડ વ્યક્તિ છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો શું થશે? જોબમાંથી રિમૂવ કરી દેશે. એ પોતાનું ફ્રીલાન્સિંગ ચાલુ કરી દેશે. પોતાની બુદ્ધિ થોડીક હશે ને સ્કિલ સારી હશે, તો ભલે નાના બિઝનેસથી શરૂઆત કરશે, પણ આગળ જતા 5-10 વર્ષ પછી એનો સારો પણ બિઝનેસ ડેવલપ થઈ શકે. માની લો કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરો છો, તો કોઈ ડ્રીમ કંપની તો પસંદ ના જ કરતા, રાઈટ? કે મારી આ ડ્રીમ કંપની નહીં, મારી કોઈ ડ્રીમ કંપની નહીં. આઈ એમ ગોઈંગ ટુ બી અ ગ્રેટ. કોઈ કંપની મને લેવો હોય તો લે, નહીં તો કહીને હું મારું કરીશ, રાઈટ? તો મારા માટે હું જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરું છું, તો હું મારો પ્રયત્ન કરીશ કે દુનિયામાં ગમે તેટલો મોટો પ્રોબ્લેમ આવી જશે, હું કદાચ મતલબ જોબ નહીં મને મળે, તો હું મારું પોતાનો એવો બિઝનેસ કરીશ કે જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું તમે વિચારો એક સ્કિલ્ડ વ્યક્તિ છો. તમે ઘરે ઘરે પણ ઇલેક્ટ્રિસિટીનું કામ કરી શકો છો, રાઈટ? ઉપરાંત તમે પોતાની એક નાની પ્રોપ્રાઇટરશિપ કંપની કે નાની ફર્મ બનાવી શકો છો, જેમાં 4-5 લોકોને રાખી શકો છો અને બધા તમામ લોકોને B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર તમારી સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ? આજે એવી કંપનીઓ, એ જ કંપનીઓ વધારે સફળ થઈ છે કે જે લોકોએ બિઝનેસ ટુ કસ્ટમર ને ડિલિવર કરે છે, રાઈટ? તમે જ્યારે આવા કસ્ટમર સેટિસ્ફેક્શન વર્ક કરશો ને, તો તમારી ડિગ્રી પણ તમારા માટે બહુ જ અગત્યની હશે અને સાથે સાથે તમારું બિઝનેસ માઇન્ડ પણ અગત્યનું છે. ઓકે, તો મારે વિડીયો એટલે જ કહેવું હતું કે પ્લીઝ ડોન્ટ મેક યોર મતલબ ડ્રીમ કંપની ઓર ડ્રીમ કોલેજ, મેક યોર ડ્રીમ ટ્રેડ. અને આ ડ્રીમ ટ્રેડ કર્યા પછી સ્કિલ્ડ ટ્રેડ અને સ્કિલ ક્રિએટ કરો અને ફ્યુચરને તમે આમ ચીરી નાખો, બ્રાઇટ બનાવી દો. કંપની દુનિયાની તમને લેવા માટે તલપાપડ હોય, નહીં કે તમે એ કંપની પર જઈને બાયોડેટા એડ કરો, રાઈટ? એટલે આ વાત જો તમને ખરેખર ગમી હોય, તો ચોક્કસ તમારા મિત્રો સુધી શેર કરો અને બતાવો કે નો ડ્રીમ કંપની, નો ડ્રીમ કોલેજ. આઈ એમ જસ્ટ ફુલફિલ માય ડ્રીમ અને એ ડ્રીમ હું કન્વર્ટ કરીશ મારી રિયાલિટીમાં. ઓકે, મળીએ. સી યુ, બાય બાય.